તમે 10,000 રૂપિયા ખાલી ભરો 12 મહિને તો 10 લાખ રૂપિયા તમને મળે. આ તમને ખબર છે કોઈને? અરે પ્રધાનજી, આપણા દરેક સૈનિકનો પોસ્ટમાં વીમો લઈ લેવાનું કહી દો ને. હા, કહી દીધું. અને જો 15 લાખ ભરે તો કાયમ માટે પૈસા 15-20 લાખ રૂપિયા મળે. અને તમારું પ્રીમિયમ હું ભરી દઈશ. હા, તો ભરેલું રાખજો, ભરેલું રાખજો. આપણે દરેક પ્રજાને જાગૃત થવાનું છે ભાઈ. એક ખાલી 5,000 રૂપિયા ભરશો તો 15 વર્ષનો વીમો તમને ફ્રી મળે છે. પોસ્ટમાં વધારેમાં વધારે વ્યાજ મળે છે. આપણા પોસ્ટમાં જે અત્યારે બેન કામ કરે છે એને એવોર્ડ મળ્યો છે આપણા ગામમાં. સારામાં સારું કામ કરે છે. પોસ્ટના કામ માટે સારું છે, વિચારવા જેવું છે. વ્યાજ બધું બધામાં સારામાં સારું વ્યાજ મળે છે. શૈક્ષણિક સંસ્થા પછી આપણા ગામની શૈક્ષણિક સંસ્થાઓનો હાલ સંસ્થાઓ તો થોડો આપણી નંબરીના લીધે આપણી સ્કૂલ બંધ થઈ ગઈ છે. કારણ કે શહેર તરફ હવે વળી ગયું છે. એટલે ગામની આજે પબ્લિક કેવી દેખાય છે. આવું હર્યું ફર્યું ગામ રહે તો જેટલી પબ્લિક થાય તો સ્કૂલમાં જાય. અત્યારે હાલ ગુજરાત શાળામાં 1 થી 8 ધોરણ ચાલે છે, પણ 70 સંખ્યા સર વિચાર કર 8 ધોરણની કેટલી સંખ્યા થઈ. એટલે આપણા ગામ જમ શહેર તરફ વળી ગયું છે. એટલે ગામની જે હાલત થઈ જઈ છે અત્યારે. પછી આપણા ગામની નાણાકીય સ્થિતિ તમે મને જણાવશો? નાણાકીય સ્થિતિ તો હાલ તમને જાય ને 5 કરોડ આ બાજુ અને 2 કરોડ 3 કરોડ આ બાજુ. અને હજી તો ઘણા પૈસા આવશે. પણ આ મઠ ને બઠ બધું છે ને એ અંદર પાતાળો બેસી ગયું. આ એક વરસાદ થઈ ગયો તો કદાચ ખવાર છે ને એ થોડો સારો થાય. બીજો કોઈ થાય એવું છે નહીં હમણાં હાલ તો. અને પછી અન્ય કોઈ સવાલ હોય તો એ પણ મને જણાવો. હા, બીજો તો તમારે પબ્લિક પૂછે એ તમે જવાબ કરજો. રાજાજી તમારે આપવાનું છે ભાઈ. હવે રાજાજી આપણા નગરમાં આવ્યા છે, આપણા રાજા છે, પૂછવાનો આપણો હક છે. આપણે કઈ યોજના બાકી હોય, આપણે કઈ કામ હોય તો આપણે રાજાને રજૂઆત કરી શકીએ. તો આપણે રાજા સમક્ષ 5 પ્રશ્નો લઈને આવ્યા છીએ અને એ 5 પ્રશ્નો ગ્રામજનો જ રજૂ કરશે. અને એવા સરસ પ્રશ્નો છે કે એના માટે રાજાજી શું વિચારે છે એ આપણે જાણીએ. તો કિરણભાઈ પહેલો પ્રશ્ન લઈને આવે છે. કિરણભાઈ વી પટેલ. મારો માઈક આપવાનું તમારે નક્કી. મહારાજ નમસ્કાર. આપણા રાજ્યમાં હિન્દુ ધર્મના ઉત્સવો પર આજકાલ પથ્થરમારાના પ્રશ્નો વધી રહ્યા છે. તો તમારી કક્ષાએથી શું પ્રયત્નો કરીએ? એક મિનિટ સાંભળો. આ ખૂબ જટિલ પ્રશ્ન છે. હમણાં ગાંધીનગરની બાજુમાં એક ગામ હતું અને ત્યાં 10,000 માણસોનું ટોળું આપણા હિન્દુ ધર્મની નવરાત્રી પર પથ્થરમારો કરી જતું. એ થોડા જ માણસો હતા, બરાબર. આતંકવાદીઓને કહી શકાય કે આપણા ધર્મને અપવિત્ર કરવા આવ્યા હતા, બરાબર. તો એના માટે આમને શું કર્યું? આટલા બધા હિન્દુઓની વસ્તી હોવા છતાં વિધર્મીઓ પથ્થર મારી જાય તો એમની સરકારની પણ કઈ ફરજ છે ને. એમના વિચારો આપણે જાણીએ પછી હું કહીશ તમને કે શું કરવું જોઈએ. રાજાજી, તમારો પ્રશ્ન એમ છે કે વિધર્મીઓએ જે પથ્થરમારો કર્યો હિન્દુ ધર્મના ઉત્સવ પર જ પથ્થરમારો થાય છે, તો એવા લોકોને પહેલા તો પકડી અને જેલમાં પૂરવા જોઈએ. પછી બીજી વાત એમ છે કે એ લોકોની જે જનસંખ્યા છે એમાં ઘણો વધારો થઈ રહ્યો છે, જેની સરખામણીમાં આપણે બધા શું કરી રહ્યા છીએ. તો પછી એ લોકો તમારા ઉપર પથ્થરમારો નહીં કરે તો બીજું શું કરશે? આપણે 1 ને 2 બાળકોથી બસ છે, ત્યારે ત્યાં જુઓ તો 7-8 બાળકો છે. પછી અહીંયા ગરબા ગાવા આવશે કોણ? એટલે મારા તમારું એમ કેવું છે કે આપણે દરેકે 2 થી 3 બાળકો થવું જ જોઈએ. વાત સાચી છે. આપણી બધી રાજ્યની સંસ્થાઓ પણ ફળી પાકશે અને ધીરે ધીરે એમનું રાજ આપણા તરફ આવી જશે. મિત્રો, રાજાજી પ્રત્યે મારી 100% સહમતિ છે. આ પ્રશ્નનો ઉત્તર રાજાજીએ ખૂબ સરસ આપ્યો છે. અને તમે વાસ્તવિકતા જુઓ. તમે એક બાજુ તમારો એક દીકરો અને એક બાજુ 9 જણા હોય તો અચા કોણ? આ સ્થિતિ અત્યારે છે. તમે કેરળના જુઓ છે. એ પણ ખોટો લાગે માફ કરજો. નમસ્કાર. હું આ ગામના અને તમારા રાજ્યના ખેડૂતો તરફથી એક પ્રશ્ન લઈને આવી છું કે આ વર્ષે ખેડૂતોની સ્થિતિ ખૂબ નબળી છે, તો તમે ખેડૂતોને લાભ થાય તે માટે શું કરશો? ખેડૂતોનો લાભ થાય એ માટે આપણા રાજ્યની અંદર જે ખેતરોમાં જે રસ્તા કપાયા એમના પણ પૈસા આપણે 7 થી 8 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા છે. અને જાગૃત થાય પ્રજા તો બરોબર છે. પછી 2 રસ્તા ગામના બાકી છે, એનો પણ આપણી રાજ્યની મોહર મારવાની બાકી છે. તો પ્રધાનજી આના માટે તમે જવાબદાર છો.
તમે મને કહેતા નથી કે આ રીતે થયું અને પછી આ પ્રજા મને પ્રશ્નો પૂછે અને પછી હું અટવાઈ જાઉં, એ કેવી રીતે થાય? ઘણા પૈસા તો મળી જશે પણ પ્રજા છે એ ઊંઘમાં રહી છે. શું આ ભારતનો રોડ કેટલા વર્ષ થઈ ગયો? મારો જન્મ એ નતો તો થઈ ગયો તો. આ તો પછી અત્યાર સુધી તમે એટલે અત્યારે તમે જાગૃત થઈને આ બે રોડના પૈસા મળ્યા તો મોરવાના ને ભારતના રોડના પૈસા મળે ને. પણ આપણે જાગૃત હાથ બારના ને હાથ 28 ઉતારા આપજો બધા. હાથ બારના ને હાથ કયા 28 એ ઉતારા આપજો. બીજા દા તમને પૈસા ના મળે તો યાદ કરજો પ્રધાનજીને રાજાજીને. પ્રધાનજી, હવે એક વાત હું તમને કહું કે હવે મારે તમને રાજ્યનો કારભારમાંથી બે દખલ કરવા છે. એ કરવા જેવા જ છે કારણ કે રહાડી થઈ છે, ઓપરેશન કરાવવાનું છે હમણાં. એ જોવું જશે. હવે ત્રીજો પ્રશ્ન લઈને આવે છે આપણા ગામના વિપુલભાઈ. દર વર્ષે જુદા જુદા પ્રશ્નો હોય છે. આપણા 40 થી 50 પ્રશ્નો સોલ્વ કર્યા છે. રાજાજી, અમારા પંજાબની અંદર આ વર્ષે અતિશય વરસાદ આવવાથી પૂર આવ્યું અને એમાં 1 લાખ લોકો ઘર વિહોણા થઈ ગયા છે. સાથે સાથે 3,000 લોકો તણાઈને પાકિસ્તાન પહોંચી ગયા છે. 3,000 પેસો પાકિસ્તાન જતી રહી હતી. રાજાજી, તમે એમને પાછા લાવવા માટે, એમની રાહત માટે શું પગલાં લીધા? તો તમારા ત્યાં પૂર આવ્યું એના માટે જવાબદાર અમે પોતે છીએ. સાચી વાત છે ભાઈ, એ તમે જવાબ આપશી. કેમ થોડો રાજા જવાબદાર છે? તમારા ત્યાં પૂર આવ્યું એના જવાબદાર અમે પોતે છીએ. અમે અમારા રાજ્યમાંથી ત્યાં પૂર મોકલી. પછી મારું એમ કહેવું છે કે તમે જે કરો છો એમાં તમને જંગલો કાપી નાખો છો, કોઈ વૃક્ષો વાવતા નથી. ઘેર ઘેર જોવો તો બે ગાડીઓ, પ્રદૂષણ કેટલું છે. આ એમાં ને એમાં તો અમારા મહારાજની રથ ને મર્સિડીઝ ને બધું વેચી મારીને સાયકલ ઉપર આવતા થઈ ગયા. અને તમે કહો કે પૂરમાં તણાઈ ગયું બધું, તો એના માટે દરેકે પોતપોતે સમજી અને કે ઝાડ વાવવું જોઈએ. એના માટે તમારે મને ફરિયાદ કરવાની ના હોય, સીધી પ્રધાનજીને ફરિયાદ કરવાની હોય. 3,000 ગાયો ભેંસો મરી ગઈ ને એ બધી પાકિસ્તાન વાળે આપણને પાછી મોકલી છે. અને જે મરી જાય છે તો ત્યાં જવરાઈ રહી છે. નકર પાકિસ્તાને મદદ તો કરી છે, નથી કરી નહીં. અમે મોકલી દીધું તમારી ભેંસોના નંબર સુધી જે કોના ઉપર બિલના લગાયા છે તે ભેંસો મોકલી છે. એના માટે જવાબદાર ગ્લોબલ વોર્મિંગ છે. એમાં કોઈ રાજાનો વોક નહીં. આપણે જ આપણી પરિસ્થિતિ ઊભી કરી છે. આપણે વધારાના વાહનો વસાવ્યા. નમસ્કાર રાજાજી, તમે આવડા મોટા રાજ્યના રાજા કેવું સાદું જીવન જીવો છો. મોજ શોખ સહેજ પણ નથી. તમે અમારા ગામમાં જુઓ, લોકો જમીન વેચીને મોજ શોખ કરે છે, તો તમે શું કહેશો એમને મોજ શોખ કરવા વાળા? હવે હું રાજા છું, પ્રજા એ મારું સંતાન છે. બીજા શબ્દોમાં કહું તો પ્રજા જે કરવેરા ભરે છે એ પરસેવાના છે, અને એ પરસેવા તમારી કમાણી જે થાય છે એમાંથી તમે આપો છો. અને જો હું એને ઉડાવું, આ ગામની અંદર મેં રોડ બનાવ્યા, પેલો રોડ બનાવ્યો, આ રોડ રસ્તા માટે પૈસા જાહેર કર્યા, એ બધું ક્યાંથી આવે છે? અને હું ઉડાવવા લાગુ, હું મોજ શોખથી ફરવા લાગુ, તો પછી આ બધું કેવી રીતે પાર પડે? મારે તો એક એ પણ કહેવું છે કે આ રોડમાં જે બન્યું છે આપણા ગામના રાજમાર્ગ ઉપર, કે જે બમ્પ નથી નાખેલા, એ બમ્પની સગવડ પણ પ્રધાનજીને પોતે કરાવવી પડશે. એમના પોતાના ખર્ચે કરાવવાની રહેશે. ખૂબ સરસ વાત છે કે એક આ વાત જે રાજાએ કીધી કે રાજા કેવો હોવો જોઈએ એ આપણા રાજનેતાઓ સમજી છે ખરા. એમની પાસે કેટલી બધી સુરક્ષા પાછળ ખર્ચો કરવામાં આવે છે. 20 લાખના તો સૂટ પહેરે. આપણા રાજાજી સાદા છે એટલે આ પ્રશ્ન શા માટે કે અત્યારે આજે આપણે જે લોકોને ચૂંટીને મોકલીએ છીએ એ પણ આવી સાદગી વાપરે. એમના ખરેખર ત્યાં લઈને જવાની જરૂર છે કે રાજા કેવો હોવો જોઈએ. હવે છેલ્લો પ્રશ્ન નરેનભાઈ લઈને આવે છે, 5મો પ્રશ્ન. નામદાર પ્રણામ. આપણા રાજ્યમાં ભૂવાનું જોર વધી રહ્યું છે. લોકોને ભૂવાઓ છેતરી રહ્યા છે. એના માટે રાજ્ય સરકારે શું કરશો?
ભુવા. મારા 5 લીટર ત્યારે છે ને આપું તારે. એનો પ્રશ્નનો જવાબ મારા પ્રધાનજી આપશે કે એમણે જે કર્યું છે, મેં જેમને વિજ્ઞાન શાખા તરફ દોડ્યા છે એ સંસ્થાની માહિતી હજુ સુધી મને મળી નથી. એ મારા પ્રધાનજી જવાબ આપશે. જો ભવાને આપણે તેલ ઉકાળવાનું નક્કી કર્યું છે, બરોબર? જે કોઈ બળ નહીં એ સાચો ભૂવો અને એને પાકિસ્તાનની બોર્ડર પર મૂકવાના છે. કારણ વગર જોઈએ તો આપણા સૈનિકો મરી જાય છે વગર જોયા. અને ત્યાં જઈને એના પર ભૂવાપણું કરશે એટલે એકબીજાને આગળ બીજા લડવાનું થાય. અમે એક ઈંગાથી ગોળી મારવી ના પડે ને વાંધો, સીધી મૂઠ જ મારી દેવાની એટલે કે લશ્કરના લશ્કર સાફ થઈ જાય. અને પગાર સરકારને કેટલો બચો? મિલિટરી વાળા આપવાનો બચે ને. અત્યારે એક મિલિટરી વાળો મરી જાય છે, એના ઘરવાળા ખબર છે શું થાય છે, શું દશા છે, એના ઘરવાળા છોકરાને ખબર છે. આપણે પર ભંડોર કરી મોકલીએ છીએ બિચારા, આમ જોઈ જોવાય ને આપણા માટે આપણે ઊંઘ્યા છે આરામથી. આપણે ઊંઘીએ ક્યાંય ના. અને બોર્ડર ઉપર રાત દિવસ મહેનત કરે છે, રાત દિવસ. છોકરાની બોકરાની કોઈની ચિંતા જ નથી દેવાની. આ સિક્રેટ ફાઇલ હતી જે આજે ખોલવામાં આવી છે. હવે આ પ્રશ્ન આપણે એટલા માટે લીધો છે કે આપણા ગામની આપણે 3 કરોડનું મંદિર, અત્યારેની કિંમત 3 થી 4 કરોડ રૂપિયા થાય, બરાબર? આપણા આસ્થાનો દેવી છે, આપણે ટોડાની માં છે. એને મહત્વ વધારવા માટે આ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે આપણે એને પહેલા પગે લાગીએ, બીજે ક્યાંય જવાની જરૂર નહીં. આગળ બેઠી એ જ તમારું કામ કરશે. અને જે ભૂવો છે ને એ માનક આગળ છે કે માં એક વાત કરું. એક વખત ઔરંગઝેબ ખરા ને, એ ઔરંગઝેબ બંદગી કરવા બેઠા હતા ને એક ભિખારી આવ્યો. અને ભિખારીએ કીધું, દરવાજે રોક્યો કે ભાઈ તું આ કેમ આવ્યો? કે મારે હું ભીખ લેવા આવ્યો છું. કે થોડી વાર બેસ. કે કેમ? કે રાજાજી બંદગી કરીશું. પછી એ તો બેઠો. 10-15 મિનિટ થઈ એટલે રાજાજી પાછા બહાર ના નીકળ્યા. એ પાછા ઉઘાણી કરી પેલા ફકીરે કે હજી તમારા રાજા નાસો તો બહાર નહીં નીકળે, તમારે હાલ જવું છે ભીખ. એવું કેમ બંદગી કરશે? એ કે ખુદા પાસે માગ્યું છું. કે તમે ખુદા પાસે માગ્યું છું કે તમને આલવા માગ્યું છે એટલે પછી તમને આલી શકે ને. એટલે આ વાત છે. ભૂવો પણ ઓનાભાઈ માગીને તમને આલે, પહેલા કે ઓનાભાઈ માગો સીધું આજે નહીં આવે તમને. એટલે આપણે એવા વેમો ના રહીએ. ભૂવાની ટીકા નહીં કરતો, કોઈ ભૂવા બેઠા હોય તો કોઈ ટીકા નહીં કરતો, પણ આપણે ઘણા સાચા ભૂવા છે, કામ ઘણો થાય છે, પણ અમે સાંભળ્યું છે. પણ આપણે એવા વળગણ ચડી જઈએ, આપણે કોઈ છેતરી ના જાય.